વલણ હોમિયોપેથિક કોલેજની નવનિર્મિત બિલ્ડિંગનું ભવ્ય ઉદ્ઘાટન। કરજણ તાલુકાના વલણ ખાતે આવેલી હોમિયોપેથિક કોલેજની નવનિર્મિત બિલ્ડિંગનું ઉદ્ઘાટન સમારંભ વલણ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય રીતે યોજાયો હતો। કાર્યક્રમમાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં મહેમાનો, દાતા અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે SGG યુનિવર્સિટી ગોધરાના વાઇસ ચાન્સલર હરિભાઈ આર કટારિયા ઉપસ્થિત રહ્યા હતા। અતિથિ વિશેષ તરીકે વોલિસ બેંક ઓફ અમેરિકાના અધ્યક્ષ હાજી મુસાભાઈ ડકરી, દિલ્હી સ્થિત MARBHના મેમ્બર પ્રોફેસર ડોક્ટર આનંદ કુમાર ચતુર્વેદી, KP ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ સુરત તેમજ વલણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અબ્દુલ વલી મટક અને સેક્રેટરી ઇકબાલભાઈ ઇખરિયા હાજર રહ્યા હતા। દેશ વિદેશથી પધારેલા મહાનુભાવોની હાજરીમાં હાજી મુસાભાઈ ડકરીના હસ્તે વલણ હોમિયોપેથિક કોલેજની નવી બિલ્ડિંગનું રિબન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કોલેજના હોલમાં મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના પ્રારંભે કોલેજની વિદ્યાર્થીની દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વિદ્યાર્થીનીઓએ નૃત્ય સાથે સ્વાગત ગીત રજૂ કર્યું હતું। કોલેજની વિદ્યાર્થીની નિધિ અને દીક્ષાએ ભરતનાટ્યમ નૃત્ય રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન કારી ઝાકીરે તિલાવતે કુરાને પાક કરી હતી। સ્વાગત પ્રવચનમાં દારુલ ઉલૂમ બોલ્ટન, યુકેના મૌલાના મોહમ્મદ આદમ રોકડે કોલેજ અને હોસ્પિટલની સ્થાપના, તેના ઉદ્દેશ્ય અને સમાજ માટેની ઉપયોગિતા અંગે વિસ્તૃત માહિતી આપી હતી તથા ઉપસ્થિત દેશ વિદેશના મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે જર્મન બ્રધર્સ દ્વારા મહેમાનોને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને શિસ્તબદ્ધ વાતાવરણમાં સંપન્ન થયો હતો। રિપોર્ટર તસ્લીમ પીરાવાલા। मेंबर असेसमेंट एंड रेटिंग बोर्ड, नेशनल होम्योपैथिक कमीशन ऑफ इंडिया का सदस्य हूँ। मुझे बहुत खुशी है कि आज मैं वलन होम्योपैथिक मेडिकल कॉलेज के नए भवन का उद्घाटन में शरीक हुआ। वास्तव में ये इस ग्रामीण अंचल में एक बहुत बढ़िया होम्योपैथिक कॉलेज है, जिसके पास इतना इंफ्रास्ट्रक्चर है और एक चलता हुआ अस्पताल है। हमें आशा एवं पूर्ण विश्वास है कि एक दिन ये अस्पताल अपने कुछ सीमाओं पर जाकर पैरामेडिकल कॉलेज और दूसरे PG होम्योपैथिक कॉलेज में तब्दील होगा और यहाँ पर अच्छे से अच्छे बीमारियों का इलाज किया जा सकेगा और ग्रामीण जनता को इसका लाभ मिल सकेगा। जय हिंद, जय हिंद। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।